પાટણમાં નદીમાં ડૂબી જતા બેના મોત. જયરામનગર પાસે બનાસ નદીમાં નહાવા જતા ડૂબી હતી યુવતી. યુવતીને બચાવવા જતા યુવકનું પણ નીપજ્યું મોત. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી. અમરેલીમાં અંધશ્રદ્ધાનો સિલસિલો યથાવત. ગિરધરનગર સોસાયટીમાં અંધશ્રદ્ધાની આડમાં મહિલાએ લોકોને ભ્રમિત કરવાનો કર્યો પ્રયાસ. ઘરની પાછળના ભાગમાં શિવલિંગ હોવાનો દાવો કરતી મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. અમરેલીમાં અંધશ્રદ્ધાની આડમાં સ્વયંભૂ શિવલિંગ નીકળવાની અફવા ફેલાવનારી મહિલાનો થયો પર્દાફાશ. મહિલાનો વિડીયો વાયરલ થતા વિજ્ઞાન જાથાની ટીમે સમગ્ર ઘટનાનો કર્યો પર્દાફાશ. ધર્મના નામે ધતિંગ કરનારી મહિલાની પોલીસે કરી ધરપકડ. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરતા શખ્સ કેમેરામાં કેદ. સૈયદપુરા મટન માર્કેટ પાસે અસામાજિક તત્વો પથ્થરમારો કરતા નજરે પડ્યા તો કેટલાક લોકો હાથમાં તલવાર લઈ જતા પણ નજરે પડ્યા. સુરત પથ્થરમારા પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ. 6 બાળકોને આગળ રાખી શાંતિ ડોળવાનો કરવામાં આવ્યો પ્રયાસ. જમ્મુ કાશ્મીર જેવી જ મોડસ ઓપરેન્ડરી થઈ સુરતમાં બાળકોએ રિક્ષામાં આવીને ગણેશ પંડાલમાં કર્યો હતો પથ્થરમારો. સુરત પથ્થરમારાના પ્રકરણ બાદ પોલીસ આવી એક્શનમાં. પથ્થરમારા, તોડફોડ, આગચંપીના 2 ગુના કરાયા દાખલ. સૈયદપુરામાં બીજા દિવસે પણ પોલીસ રખાઈ તૈનાત. 5000 સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ. સુરતમાં ગેરકાયદેસર બાંધકામો સામે મનપાની લાલ આંખ. સૈયદપુરા પોલીસ ચોકી નજીક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા. દબાણ પર બુલડોઝર ફેરવાતા ગેરકાયદે દબાણ કરાતા લોકોમાં ફફડાટ. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં પોલીસ કર્મીને મરાયો માર. ટ્રોમા સેન્ટરમાં માથાકૂટ કરતા હોસ્પિટલના કર્મીઓએ પોલીસ જવાનને માર માર્યો. પોલીસ જવાન નશાની હાલતમાં હોવાનો હોસ્પિટલ કર્મીઓનો દાવો. ડોક્ટરોએ મામલો થાળે પાડ્યો. બોરસદ પાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ. ભાજપ કોંગ્રેસના સસ્પેન્ડેડ સભ્યો આવ્યા સાથે વિકાસ મંચના નામે યોજાઈ બળવાખોરોની બેઠક. ભાજપ પર દબાણ વધારવાનો પ્રયાસ. વડોદરાના ડેસરમાં નાયબ મામલતદાર BM વાણંદનો લાંચ માંગતો કથિત વિડીયો આવ્યો સામે. રૂપિયાની માંગણી કરી અપશબ્દો બોલ્યાનો દાવો. અરજદારે લાંચ ના આપતા નાયબ મામલતદારે ફાઇલ રોકી રાખી હોવાનો આક્ષેપ. સાબરકાંઠામાં 65 વર્ષીય વૃદ્ધના પેટમાંથી નીકળ્યું દાંતણ. લીમડાનું 15 સેન્ટીમીટર લાંબુ દાંતણ 1.5 મહિનાથી વૃદ્ધના પેટમાં હોવાની તબીબોને આશંકા. સિવિલ હોસ્પિટલના તબીબોએ પેટમાંથી દાંતણ બહાર કાઢી વૃદ્ધનો બચાવ્યો જીવ. હાઉસિંગ સોસાયટીઓની કમિટીઓથી સાવધાન. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રહીશોના હાલ બેહાલ. સોસાયટીના વહીવટદારોએ 75 લાખનું વીજ બિલ ન ભરતા વીજ અને પાણીના કનેક્શન કપાયા. અમદાવાદમાં વિદ્યાર્થીઓના 2 જૂથ વચ્ચે બબાલ. શેલા વિસ્તારની શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણેશ સ્થાપના વખતે થઈ બબાલ. બોલાચાલીએ મારામારીનું રૂપ ધારણ કરતા વિદ્યાર્થીનીના પિતાએ થાર ગાડી ઓવર સ્પીડમાં દોડાવી. ઘટનામાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતીકાલે લસણનો વેપાર રહેશે બંધ. યાર્ડમાં ચાઇનીઝ લસણને લઈને વિવાદ થતા લેવાયો નિર્ણય. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા કરાઈ અપીલ. કચ્છમાં ભુજ નગરપાલિકામાં લોકોએ કર્યો હોબાળો. ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકા ઓફિસને તાળાબંધી કરી નારેબાજી કરી. લોકોએ પાલિકા ઓફિસ અંદર તોડફોડ કરી હોબાળો કરતા કર્મચારીઓએ ઓફિસ છોડી ભાગવાનો વારો આવ્યો. રાજકોટના ઉપલેટામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. કટલેરી બજાર, જીરાપા પ્લોટ, શાક માર્કેટ વિસ્તાર, ભાદર ચોક, સિંધી બજાર સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કચ્છના સફેદ રણમાં દરિયા જેવો નજારો. રણમાં પાણી રેલમછેલ. ધોરડોના સફેદ રણમાં ઘૂંટણડૂબ પાણી ભરાયા. નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જશે અને રણમાં મીઠાની સફેદ ચાદર પથરાઈ જશે. અરવલ્લીમાં એનડીઆરએફની ટીમે બચાવ્યો યુવકનો જીવ. 2 કાંઠે વહેતી નદીમાં આત્મહત્યાના ઈરાદે યુવકે ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં એનડીઆરએફની ટીમ સ્થળ પર દોડી આવી. એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું. કચ્છના અબડાસામાં કેરવાંડના જર્જરિત કોસા ડેમનો પાળો તૂટ્યો. પાળો તૂટતા 5 ગામના ખેતરોને નુકસાનની સંભાવના. ડેમને ઝડપથી રિપેર કરાવવામાં આવે તેવી લોકોની માંગ. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. જિલ્લાના અન્ય તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ. સુરતના માંડવીમાં વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. કાછાબોરી, નોગામાં અરેઠ, ઝાબ, ગોળસંબા સહિતના ગામોમાં વરસાદ.
મહેસાણાના ધરોઈ ડેમમાં 71.13% જળ સંગ્રહ. હાલ ડેમની જળ સપાટી 614.3 ફૂટની. મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં કુલ 10 શહેરો અને 1007 ગામોને આ ડેમમાંથી મળી રહે છે પાણી. અમરેલીમાં વધુ એક જળાશય 100% ભરાયું. ખાંભાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ થયો ઓવરફ્લો. ડેમનો એક દરવાજો ખોલાતા 3 તાલુકાના 5 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ. મહીસાગરના ગોઠીપ ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તા થયા પાણી જ પાણી. વડા તળાવ ઓવરફ્લો થતા કુબેડ ઇન્ડોરે નિરીક્ષણ હાથ ધર્યું. જેસીબીની મદદથી તંત્રે પાણીના નિકાલની કામગીરી હાથ ધરી. માંડવીમાં વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. કાછિયાબોરી, નોગામાં અરેઠ, ઝાબ, ગોળસંબા સહિતના ગામોમાં વરસાદ. મહેસાણાના ધરોઈ ડેમમાં 71.13% જળ સંગ્રહ. હાલ ડેમની જળ સપાટી 614.3 ફૂટની. મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં કુલ 10 શહેરો અને 1007 ગામોને આ ડેમમાંથી મળી રહે છે પાણી. અમરેલીમાં વધુ એક જળાશય 100% ભરાયું. ખાંભાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ થયો ઓવરફ્લો. ડેમનો એક દરવાજો ખોલાતા 3 તાલુકાના 5 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ. મહીસાગરના ગોઠીપ ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તા થયા પાણી જ પાણી. વડા તળાવ ઓવરફ્લો થતા કુબેડ ઇન્ડોરે નિરીક્ષણ હાથ ધર્યું. જેસીબીની મદદથી તંત્રે પાણીના નિકાલની કામગીરી હાથ ધરી. અરવલ્લીના વાયડમાં વાત્રક નદીમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળ્યો. 3 દિવસ પહેલા પશુ ચરાવવા ગયેલો યુવક ડૂબ્યો હતો. ઝાંઝરીના ધોધ નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. રાજસ્થાનમાં ભરતપુરમાં પણ અવિરત વરસાદ. સતત વરસી રહેલા વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ. પાણીના ધસમસતા પ્રવાહમાં રસ્તો ધોવાતા 4 ગામો સંપર્ક વિહોણા. રાજસ્થાનના અજમેરમાં મેઘાની તોફાની બેટિંગ. અવિરત વરસાદથી આના સાગર તળાવ ઓવરફ્લો થયું. તળાવમાંથી પાણી બહાર આવી રસ્તા ઉપર વહેતું થતા લોકો અટવાયા. જળબંબાકારની સ્થિતિનો વિડીયો સામે આવ્યો. રાજસ્થાનના માઉન્ટ આબુમાં મેઘો ધોધમાર વરસ્યો. ભારે વરસાદથી ઝરણા વહેતા થયા. આહલાદક વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ. રાજસ્થાનના અજમેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સોસાયટીઓ અને રસ્તામાં વરસાદી પાણી ભરાતા પહોંચી લોકોને હાલાકી. પાણીનો નિકાલ ન થતા જનજીવનને અસર. અજમેરમાં ભારે વરસાદ બાદ ફઈ સાગર તળાવ અને અનાસાગર તળાવમાંથી છોડાયું પાણી. બ્રહ્મપુરી કોલોનીની આસપાસ ભરાયા પાણી અને ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને પરેશાની. મેઘરાજાએ હવે છત્તીસગઢનો વારો પાડ્યો. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર. બીજાપુર, સુકમા, દંતેવાડામાં કોઝવે થયો પાણીમાં ગરકાવ. છત્તીસગઢમાં વીજળી પડવાથી 9 લોકોના મોત. અવિરત વરસાદ થતા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ. હવામાન વિભાગે છત્તીસગઢના 18 જિલ્લામાં જાહેર કર્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ. પટનામાં શાળાની અંદર ભરાઈ ગયા પાણી. ક્લાસરૂમમાં પાણી ફરી વળતા બાળકોએ બેસીને ભણવા મજબૂર થયા. સમસ્યાના નિરાકરણ માટે કરાઈ માંગ. ઉત્તરાખંડના બાગેશ્વરમાં લેન્ડસ્લાઇડ. કપકોટ, ગરમી અને બદિયાકોટને જોડતો માર્ગ પર ભેખડ ધસી પડી. સતત વરસાદથી વધી લોકોની સમસ્યા. આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી. 11 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની છે આગાહી. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે વ્યક્ત. રાજ્યમાં 4 દિવસ રહેશે વરસાદી માહોલ. રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ રહી શકે છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન તરફ બનતા વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં વરસાદ હજી ગયો નથી. અંબાલાલ પટેલે કહ્યું ચીન તરફથી પ્રચંડ સિસ્ટમ આવશે. 12 સપ્ટેમ્બરથી ફરી વરસાદી માહોલ જામશે. બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાશે. કચ્છના લખપતમાં ભેદી બીમારી વધુ વકરી. વધુ 2 લોકોના મોતથી મૃત્યુઆંક પહોંચ્યો 14 પર. લોકોના ટપોટપ મોતથી આરોગ્ય વિભાગ થયું દોડતું. આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરી. કચ્છના લખપતમાં રોગચાળાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યા પ્રહાર. ધ્યાન દોરવા છતાં પણ તંત્રએ કોઈ પગલાં ન લીધા હોવાનો તેઓએ લગાવ્યો છે આરોપ. રોગચાળાને કાબૂમાં લેવા યોગ્ય કાર્યવાહી કરવા કરી વિનંતી. શક્તિસિંહ ગોહિલના નિવેદન અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા. આરોગ્ય મંત્રીએ શક્તિસિંહ ગોહિલના આક્ષેપોને ફગાવ્યા. કહ્યું કોંગ્રેસે આવી કોઈ જાણ નથી કરી. કચ્છમાં ભેદી બીમારીથી 14 લોકોના મોત બાદ તંત્ર એક્શનમાં. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સ્થાનિક તંત્ર સાથે યોજી મીટિંગ. તાવનો કેસ જણાય તો તાત્કાલિક સારવાર મેળવવા આપી સલાહ.
ઉપલેટાની મૌજ નદીમાં દેખાયો મગર. નદી કિનારે મહાકાય મગર દેખાતા લોકોમાં ભય. સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું. મહાકાય મગરનો વિડીયો વાયરલ. વડોદરામાં મગર દેખાવાનો સિલસિલો યથાવત. MGVCLની કચેરીમાં મગર દેખાતા કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કર્મચારીઓએ 5 ફૂટના મહાકાય મગરનું કર્યું રેસ્ક્યુ. વડોદરાના ગણેશ પંડાલમાં 3 મૂર્તિઓ ખંડિત કરાઈ. ચોરીના ઈરાદે ગુસ્સેલા શખ્સે ગણેશજીની 3 મૂર્તિઓને ખંડિત કરતા ભક્તોની લાગણી દુભાઈ. પોલીસે CCTVની મદદથી આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી. સુરત બાદ વડોદરામાં શાંતિ ડોળવાનો પ્રયાસ. ભાયલી વિસ્તારમાં અર્બન 7ના ધાબા ઉપર અરબી ઝંડા લગાવવામાં આવ્યા. સ્થાનિક કાઉન્સિલર નિતિન દોંગાએ ઝંડાને ઉતાર્યા. વાતાવરણ તંગ બનતા અર્બન 7 પોલીસ છાવણીમાં ફેરવાયું. સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ હર્ષ સંઘવીએ લીધી હતી ઘટના સ્થળની મુલાકાત. પથ્થરમારો કરનાર અને શાંતિ ડોળવાનો પ્રયાસ કરનાર સામે સંઘવીની લાલા. ગણેશજીની આરતીમાં જોડાઈ હર્ષ સંઘવીએ બોલાવી હતી ધૂન. સુરતમાં સૈયદપુરામાં ગણેશ પંડાલમાં થયેલા પથ્થરમારામાં રાજ્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો મોટો ખુલાસો. ગૃહમંત્રીએ પોલીસ કમિશનરને કચેરી, હિન્દુ સંગઠન અને પોલીસ કમિશનર સહિત મેયર સાથે કરી બેઠક. પથ્થરમારા કરનારાઓને સમાજના મોટા ગુનેગાર હોવાનું આપ્યું નિવેદન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત કમિશનર સાથે યોજી બેઠક. પોલીસ વડા, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. પથ્થરમારા અંગે સઘન તપાસ હાથ ધરવા પોલીસ કમિશનરને કરાઈ રજૂઆત. સુરતમાં પથ્થરમારાની ઘટના પર સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી. 27 લોકોને અટકાયત કરાઈ. રાજ્યમાં સુલેહ શાંતિ રહે તે માટે સરકાર કરે છે કામ. ભાજપ નેતા ગિરિરાજસિંહનો મોટો આરોપ. સુરતની ઘટનામાં કોંગ્રેસનો હાથ હોવાનો ગિરિરાજસિંહે કર્યો દાવો. કોંગ્રેસ ભારતને બાંગ્લાદેશ બનાવવા માંગે છે તેવા ગિરિરાજસિંહે કર્યા પ્રહાર. ગિરિરાજસિંહના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કર્યા પલટવાર. સુરતની ઘટના મામલે લોકોને શાંતિ રાખવા કરી અપીલ. ઉશ્કેરણીજનક નિવેદન કરનારા ભાજપના નેતા સામે પગલાં લેવા મનીષ દોશીએ કરી માંગ. રાજ્યમાં પોલીસ વડા વિકાસ સહાયે ગણેશ ઉત્સવને લઈને આપ્યું નિવેદન. ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનનો ઉત્સવ શાંતિથી સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગને સૂચનાઓ અપાઈ. અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા પોલીસ કર્મીઓ ખડે પગે. મહીસાગરના વીરપુરમાં રોડ પરના ખાડાથી સ્થાનિકો પરેશાન. વાહન ચાલકોએ રોડ પર કર્યો ચક્કાજામ. વીરપુરથી સરાડિયા તરફનો માર્ગ વર્ષોથી બિસ્માર. છોટાઉદેપુરમાં બિસ્માર રસ્તા તૂટેલા બ્રિજથી જનતા ત્રસ્ત. ડાયવર્ઝન ધોવાતા 30 કિલોમીટરનો ફેરો. ખેતરોમાંથી હજી નથી ઓસર્યા પાણી. વિવિધ મુદ્દે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રાજકોટના તંત્રની કામગીરી ગઈ ખાડે. રેલનગરના અંડરબ્રિજમાં પડ્યા મસમોટા ખાડા. રિનોવેશન બાદ પણ અંડરબ્રિજની હાલત ખખડધજ થતા અનેક સવાલ ઉઠ્યા. અંડરબ્રિજમાં ખાડા અને પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સત્તાધીશો સામે લોકોનો અનોખો વિરોધ. કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ ગણેશ પંડાલમાં પૂરની વિકટ પરિસ્થિતિ વર્ણવી. વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો માટે પ્રવેશબંધીના સ્લોગનો સાથે સ્થાનિક કોર્પોરેટરનો કરાયો વિરોધ. અરવલ્લીના ખંભીસર નજીક ગ્રામજનોએ હાઈવે પર કર્યો ચક્કાજામ. રોડનું કામકાજ બંધ હોવાથી રોડ પર મસમોટા ખાડા પડતા સ્થાનિકોમાં રોષ. હાઈવે પર ચક્કાજામ કરાતા વાહન ચાલકો અટવાયા. આદિવાસી સમાજના ટોળાનો હંગામો. છાપીમાં દુકાન માલિકે 5 શ્રમિકોને દોડાવીને માર માર્યો. 2 ભાઈઓના ખેતરમાંથી મૃતદેહ મળતા આદિવાસી સમાજમાં રોષ. ખાણની બોરીઓ ઉતારવા આવેલા 5 શ્રમિકોને જમવાનું ન આપતા થઈ હતી બબાલ. દુકાનદાર સામે કાર્યવાહીની માંગ. જામનગરના ધ્રોલમાં રખડતા ઢોરનો આતંક યથાવત. નગરપાલિકા વિસ્તારમાં હાઈવે પર રખડતા ઢોરનો અડીંગો જોવા મળ્યો. ઢોરના ટોળાના પગલે રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ. તંત્ર રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવે તેવી સ્થાનિકોની માંગ. અમદાવાદ મનપામાં વિપક્ષના નેતાને લઈને મોટા સમાચાર. આવતીકાલે વિપક્ષ નેતા માટે થશે ચૂંટણી. કાઉન્સિલરો દ્વારા કરવામાં આવશે મતદાન. શહેજાદ ખાન પઠાણ હાલ વિપક્ષ નેતા તરીકે કાર્યરત. 72 નગરપાલિકા માટે કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ. 72 પાલિકા માટે શક્તિસિંહ ગોહિલે કરી પ્રભારીની નિમણૂક. પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પ્રમુખને મહત્વની જવાબદારી. પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓને સોંપાઈ જવાબદારી. અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર. યાત્રાળુઓ માટે 220 જેટલા નવા પગથિયા શરૂ કરાયા. ભાદરવી પૂનમના મેળાને લઈને લોકોને સરળતા રહે તે માટે નવા પગથિયા પર અવરજવર શરૂ કરાઈ.
ભાદરવી પૂનમના મેળાને પગલે યાત્રાધામ અંબાજીમાં વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ. યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને QR કોડ પણ જાહેર કરાયો. માઈ ભક્તો કોઈ પણ સ્થાને મેળા સંબંધિત માર્ગદર્શન મેળવી શકશે. રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં વીજ વપરાશને લઈ સરકારનો મહત્વનો નિર્ણય. એલટી વીજ કનેક્શનમાં 150 kVA વીજ વપરાશની મંજૂરી. રાજ્યભરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો. વરસાદે વિરામ લીધા બાદ પણ પાટણના ખેતરોમાં નદીઓ જેવા દ્રશ્યો. પાટણના સાંતલપુરમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા ધરતીપુત્રોને રોવાનો વારો. કઠોળ અને શાકભાજી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોએ સર્વેની કરી માંગ. ભારે વરસાદ બાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના હાલ બેહાલ. એરંડા, કપાસ, તુવેર તેમજ લીલા શાકભાજીને નુકસાન. ખેડૂત રક્ષક સમિતિએ ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવા કરી રજૂઆત. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુકસાન પર કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન. રાજ્યમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે. 700થી વધુ ટીમો સર્વેનું કામ કરી રહી છે. સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતોને સરકાર મદદ કરશે. વડોદરામાં આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ. પૂરની વિકટ પરિસ્થિતિમાં યજ્ઞેશ ઉપાધ્યાય હાજર ન થતા કાર્યવાહી. ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી રાખતા કમિશનરે સસ્પેન્ડ કર્યા. યજ્ઞેશ ઉપાધ્યાય ખાનગી નોકરી કે ધંધો પણ કરી શકશે નહીં. રાજકોટમાં સુરતની ઘટના બાદ પોલીસ વિભાગ એક્શન મોડમાં. ગણેશ પંડાલના આયોજકોને સુરક્ષાની દ્રષ્ટિએ તકેદારી રાખવા માટે અપાઈ સૂચના. સાથે પોલીસ અધિકારીએ પેટ્રોલિંગ હાથ ધર્યું તો મહિલાઓ માટે શી ટીમ પણ તૈનાત કરાઈ. સુરતની ઘટના બાદ મોરબી પોલીસ એક્શનમાં. ગણપતિ પંડાલના આયોજકો હિન્દુ